પુલ ખાતે આવેલ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય પર આજે 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। આ અવસરે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ, વિપક્ષ નેતા સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યાલય પરિસર દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા અગ્રણીઓએ પ્રજાસત્તાકના મૂલ્યો, સંવિધાનની મહત્તા અને લોકશાહીની મજબૂતી પર પ્રકાશ પાડ્યો। તેમણે જણાવ્યું હતું કે ભારતનું સંવિધાન દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે અને આ અધિકારોની રક્ષા કરવી દરેક જવાબદાર નાગરિકની ફરજ છે। સાથે સાથે દેશના વિકાસમાં લોકશાહી અને એકતાના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। તમામ નગરજનોને 77મા ગણતંત્ર દિવસની પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે પ્રજાસત્તાક એટલા માટે કહીએ છીએ કારણ કે આજના દિવસે પ્રજાને સત્તા સોંપવામાં આવી। શેની સત્તા? મતનો અધિકાર, લોકશાહીની સ્થાપના થઈ, ન્યાય, બંધુતા, સમાનતા, આ બધી જે સત્તા આપવામાં આવી, જેના લીધે આ દેશ ચાલ્યો અને દેશ આજે પણ ચાલી રહ્યો છે। પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો બંધારણ પર હુમલો કરે, સંવિધાન પર હુમલો કરે, લોકશાહી પર હુમલો કરે અને અત્યાર સુધી તો આવું તો કરતા હતા, પરંતુ હવે જે આદિ અનાદિકાળથી જે સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ધર્મગુરુ એવા જે આદિ શંકરાચાર્ય જે છે ધર્મગુરુ, આજે એમને એવું કહેવામાં આવે છે કે તમે શંકરાચાર્ય છે એવું સાબિત કરો। નગરજનો જે મતદાર છે, જેને વોટનો અધિકાર મળ્યો છે, એમને એવું કહેવામાં આવે છે કે તમે સાચા મતદાર છો, સાબિત કરો। એટલે સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે। ત્યારે અમે આજે અહીંયા કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં અહીંયા આજે સ્વતંત્ર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા તિરંગો લહેરાયો છે અને એના નીચે ઉભા રહીને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે પ્રજાનું રક્ષણ કરીશું અને એમાં જાગૃતતા ફેલાવીશું। આજે 77મા પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાના હાથમાં સત્તા સોંપવાનો આ દિવસ છે। હું દરેક વડોદરા શહેરના અને ભારતવાસીઓને આ પ્રજાસત્તાક દિવસની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। પ્રજાસત્તાક એટલે શું? પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં સત્તા આપવી। એ મોટો 3 વર્ષ સુધી, બે વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી મંથન કરીને આ સંવિધાન બનાવ્યું। કોના માટે? આ દેશના નાગરિકો માટે। જે અંગ્રેજો જુલમ કરતા હતા, જે અંગ્રેજો ન્યાય નથી આપતા, જે અંગ્રેજોની સામે બોલે તો ગોળી મારી દે, એટલી મોટી લડાઈ લડ્યા પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે આ દેશ આઝાદ થયો ત્યારે એક સંવિધાનની રચના થઈ, જેના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને કમિટીના ચેરપર્સન બાબા ભીમરાવ આંબેડકર હતા। એની અંદર લગભગ 299 જેટલા સભ્યો હતા અને આ દરેક જાતિના લોકો હતા, 15 મહિલા બી હતી। દરેકને તક આપી કે આ સંવિધાનમાં લોકો માટે શું કરવું જોઈએ, ગરીબો માટે શું કરવું જોઈએ, પછાત માટે શું કરવું જોઈએ, બ્રાહ્મણો માટે શું કરવું જોઈએ, પટેલો માટે, બધા ભેગા મળીને આ સંવિધાનની રચના થઈ, જેથી દરેક નાગરિકને પોતાનો હક મળે। આજના દિવસે ધ્વજ ઉપર ફેરવવામાં આવે છે અને એને ખોલવામાં આવે છે અને 15 ઓગસ્ટના દિવસે ધ્વજ નીચેથી ઉપર લઈ જવામાં આવે છે। એનો મતલબ એ થયો કે આટલી મોટી લડાઈ લડ્યા પછી આ ધ્વજ ફરકાઈએ છીએ અને આ ધ્વજ ફરકાયા પછી સંવિધાનની રચના કરવા માટે લોકોને આહ્વાન કરીએ છીએ કે તમારી પાસે સત્તા આવી ગઈ છે। હવે સવાલ એ થાય છે કે આજની સત્તા અને સત્તા આપવામાં શું ફરક છે? જેને કુરબાની આપી, જેને લડ્યા, ફાંસી તકના તખ્તા પર ચડ્યા, લાઠી ખાઈ, ગોલી ખાધી, હજારો લોકો જેલમાં ગયા, એની કુરબાનીની કોઈ કિંમત નથી। અત્યારે જે ભાષણ થાય છે 2014 પછી આ થયું, એટલે 2014 પછી તો આ દેશનો સત્યાનાશ થયો। સવાલ એ છે કે દરેક નાગરિકને શું હક મળે છે? દરેક ગરીબને ખાવાનું મળે છે, 5 કિલો રેશનથી પેટ ભરાય છે, દરેક માણસને નોકરી મળે છે। આ તમામ બાબતો જે સંવિધાનમાં જે દિવસે 15 अगस्त और 26 जनवरी 1950 के दिन, जब 26 जनवरी 1950ના દિવસે જ્યારે આ ધ્વજ ફરકાયો ત્યારે એવું કહેવામાં આવેલું कि सबको न्याय मिलेगा, सबको रोजी रोटी मिलेगी, देश का हर नागरिक छेवाड़ो माणस पण आगळ વધશે, એ પ્રમાણેની વાતો હતી અને દેશ આ પ્રગતિ કરી।
કોંગ્રેસના શાસનમાં આઈપીસીએલ, પેટ્રોફિલ, જુદા જુદા કારખાનાઓ ખુલ્યા, ભાંગડા નંગલ ડેમ બન્યું, ખેતી પ્રધાન દેશથી આગળ વધ્યા આપણે. પણ આજે બધું વેચી રહ્યા છે. સવાલ બંનેમાં ફરક છે કે દરેક નાગરિકને એવું નથી થતું કે મારા પરિવાર સારી રીતે ચાલે. દરેક માણસ એવું નહીં વિચારતા કે મારા છોકરાને સારી નોકરી મળે. દરેક પરિવાર એવું નથી લાગતો કે એને ન્યાય મળે. ન્યાય નથી મળતું, નોકરીઓ નથી મળતી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ છે ત્યારે અને સંવિધાનને દબાવવાની કોશિશ થઈ રહી છે. તમે 3 પેઢીનું તમારી પ્રૂફ લાવો એસઆરનો. હવે 5 દિવસ પહેલાંનું જમવાનું યાદ નથી રહેતું તો પછી તમે 3 પેઢીથી કઈ વાત કરો છો? એટલે ચોરી ઉપર છે સીનાચોરી. ચોર તો છે જ, પણ સીનાચોરી બતાડતો ને અમે બધાને બગાડી દઈશું. તો હું કામ ચૂંટણી શું કામ કરો છો? જો ચૂંટણી તમે આ 3 વખતની ચૂંટણી જ્યારે કરાવી ત્યારે જેટલા પણ ચૂંટાયેલા છે અમે લોકો પોતે પણ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, બધાનો રાજીનામું લઈ લો અને ફરી ચૂંટણી કરાવો. જો આ સાચા મતદાતા નહોતા તો શું કામ તમે ચૂંટણી કરાવી? એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે સંવિધાન બચાવવા માટે લડાઈ લડવી પડશે. ફિર સે આઝાદી की एक લડાઈ લડના પડેગી. સંવિધાન આજે આ કહી રહ્યો છે અને આજના દિવસે જ્યારે ધ્વજવંદન થઈ રહ્યો છે, જે સંવિધાનમાં તમને હક આપેલા છે, જે તમે ખૂંચવાની વાત કરો છો, ખતમ કરવાની વાત કરો છો, એમની સામે લડાઈ લડવી પડશે અને દરેક નાગરિકે જાગવું પડશે. એ જ આજનો દિવસ છે.